કોડમાં આપણે આગળ વધીએ કે યુઝર છે એ કોઈ પણ પ્રોડક્ટના રેટિંગ ને રિવ્યુ સબમિટ કરે એ ફાયરબેઝમાં સ્ટોર થઈ જાય છે. હવે આપણે લોજિક એવું મારવાનું છે કે રેટિંગ અને રિવ્યુ છે ને એ કોઈ પણ યુઝર આપી શકે. રેટિંગ અને રિવ્યુ છે ને એ કોઈ પણ યુઝર આપી શકે, પણ આપણે કોઈ પણ યુઝર લોગિન કરે તો બધાયના રેટિંગ અને બધાયના રિવ્યુ એ સિમિલર એ જ પ્રોડક્ટમાં દેખાવ. સપોઝ કે હું ઈ નામની પ્રોડક્ટ ઉપર ક્લિક કરું તો ઈના જેટલા પણ રિવ્યુ, કેટલા પણ લોકોએ આપ્યા હોય, કેટલા પણ કમેન્ટ્સ આપી હોય, એ બધી કમેન્ટ છે ને ઈમાં દેખાડવી જોઈએ. બરોબર. તો હવે લાસ્ટ કોડમાં આપણે એક વસ્તુ બાકી રહી ગઈ, આપણે કરી નાખી, નાની વસ્તુ એડ કરવાની છે કે આપણે અહીંયા પ્રોડક્ટનું નેમ નથી ફાયરબેઝમાં સ્ટોર કરાવતા. એટલે પ્રોડક્ટ આઈડી સ્ટોર થઈ છે, પણ આઈડી ઉપરથી આપણે ફેચ ન કરી શકીએ. બરોબર. એટલે કઈ પ્રોડક્ટમાં કયું રિવ્યુ છે, એટલે પ્રોડક્ટનું આપણે નેમ એક ખાલી એડ કરવાનું થશે. એ આપણે અત્યારે એક નાનું લોજિકમાંથી પછી આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે ફાયરબેઝમાં આવીએ. આપણે જોશો તો અહીંયા પ્રોડક્ટનું નામ મળતું, પ્રોડક્ટ આઈડી મળે છે. બરોબર. તો એકચ્યુઅલમાં યુઝર સાઇટ છે એ આઈડી ઉપરથી પ્રોડક્ટ આપણે ફાઇન્ડ આઉટ ન કરી શકીએ. આપણે નામ ઉપરથી પ્રોડક્ટ આપણે જોઈ શકીએ. એટલા માટે આપણે નામનો એક ફિલ્ડ એડ કરાવી નાખશું. એટલે સૌથી પહેલા હું આ કલેક્શન ડિલીટ કરી નાખું. ડિલીટ થઈ જશે. હવે પાછા આપણે અહીંયા આવી જઈએ આપણા કોડની અંદર. તો આપણે અહીંયા કેટલી વસ્તુ લીધેલી છે. એક તો રેટિંગ લીધું, એક રિવ્યુ લીધું. પછી હું હજી એક સપોઝ એક વેરિયેબલ લઈ લઉં, લાઈક સ્ટ્રિંગ પ્રોડક્ટ નેમ. ચલો, અધરવાઇઝ આપણે એને સપોઝ કે ઘણી બધી વેલ્યુ ચેન્જ થશે કે ભાઈ જે સિલેક્ટ સ્પેસિફિક પ્રોડક્ટ હોય, બરોબર, એનું નામ આવું એટલે આપણે બાય ડિફોલ્ટ બ્લેન્ક આપી દઈએ. પછી આપણે સેસ્ટેટથી વેલ્યુ સ્ટોર કરીને પછી બ્લેન્ક કરી નાખશું. આપણે એવું લોજિક આપણે આગળ મારશું. હવે આપણે init ઇનિટ સ્ટેટની અંદર હું બાય ડિફોલ્ટ છે ને એક ફંક્શનને કોલ કરાવીશ કે જે આપણે પ્રોડક્ટનું નેમ આપણે લઈ આવશે. બરોબર. પ્રોડક્ટ નેમ આપણું લઈ આવશે. એ બાય ડિફોલ્ટ આપણે ઇનિટ સ્ટેટની અંદર હું સપોઝ કે અત્યારે મૂકી દઉં. જેમ કે હું એક ફંક્શન અહીંયા બનાવું, અંડરસ્કોર ફેચ પ્રોડક્ટ નેમ. આ સ્પેશિયલ આપણે અત્યારે પ્રોડક્ટ નેમ ફેચ કરવા માટે લોજિક મારીએ છીએ. હવે અહીંયા એક ફંક્શન બનાવીશ, લાઈક future void underscore fetch product name. ટ્રાય બ્લોકમાં સપોઝ કે આપણે ક્લાસ લઈએ કે ભાઈ ડોક્યુમેન્ટ સ્નેપશોટ, બરોબર, પ્રોડક્ટ, એક વેરિયેબલ સપોઝ કે આપણે લઈએ
ભાઈ નેમ નામની પ્રોડક્ટ ડોક્યુમેન્ટ સ્નેપશોટ પ્રોડક્ટ સ્નેપશોટ ના સોરી એ અહીંયા નહીં આપે, આપણે અલગ રીતે કરીએ. ડોક્યુમેન્ટ સ્નેપશોટ પ્રોડક્ટ સ્નેપશોટ ઇઝ ઇક્વલ ટુ await અંડરસ્કોર firestore dot collection collection આપણું નામ હતું ducts dot doc ભાઈ કેનું પ્રોડક્ટ નેમ જોઈએ છીએ તો કરંટ વિજેટ નું એટલે વિજેટ ડોટ પ્રોડક્ટ આઈડી જે યુનિક હોય હંમેશા એ આપણે ગેટ કરાવવું છે. એક પ્રોબ્લેમ એવું થશે કે આ આપણે લઈને અહીંયાથી હે ને કટ કરીને આને નીચે મૂકી દઈએ, કેમ કે આપણે ફાયરસ્ટોરનો ઓબ્જેક્ટ અહીંયા બનાવ્યું છે, અહીંયા મૂકી દઉં એટલે પ્રોબ્લેમ ન થાય. ચાલો આટલી વસ્તુ આપણે ગેટ કરી નાખી. નેક્સ્ટ આપણે અહીંયા એવું લખી નાખીએ કે ઇફ જો પ્રોડક્ટ સ્નેપશોટ જો ડેટા એક્ઝિસ્ટ કરતો હોય બરોબર તો શું થવું જોઈએ, તો સેટ સ્ટેટ આપણો જે વેરિયેબલ લીધો ને અંડરસ્કોર પ્રોડક્ટ નેમ એમાં પ્રોડક્ટ સ્નેપશોટ બરોબર એમાં નેમ નામની કોલમ આપી દો. કોની આપો ને જે વિજેટ કરંટ વિજેટ હોય એનું પ્રોડક્ટ આઈડી મળે એનો છે. એમાં જે નેમ નામની કોલમ ડેટા હોય ને એ આ વેરિયેબલમાં સ્ટોર કરી નાખો. અધરવાઇઝ એવું કન્ડિશન મૂકી શકીએ, એવું સિમ્પલ લખી નાખો કે ભાઈ અનનોન અથવા તો અનનેમ પ્રોડક્ટ એવું લખી નાખવું તમારે લખવું હોય સેમિકોલન. બરોબર, આટલું કામ પૂરું. નેક્સ્ટ આપણે આવીએ કેચ બ્લોક. કેચમાં ઈ બરોબર, અહીંયા આપણે સિમ્પલ એવું મૂકી દઈએ કે સ્કેપોલ્ડ મેસેન્જર અથવા તો પ્રિન્ટ સમથિંગ મૂકી દો કે ભાઈ એરર ફેચિંગ નેમ કે સમથિંગ લાઈક ધેટ બરોબર. અને અહીંયા સેટ સ્ટેટ કે જો નામ ન મળે બાય ડિફોલ્ટ સમથિંગ એરર એવી તો અંડરસ્કોર્ડ પ્રોડક્ટ નેમને બાય ડિફોલ્ટ આપી દો અનનોન નેમ. અથવા તો અનનોન પ્રોડક્ટ. બસ આટલું લોજિક મારવાનું હતું બરોબર. એટલે નામ હવે તમારું ફેચ થઈ જશે. અને નેક્સ્ટ આપણે એક અહીંયા ચેન્જ કરશું, એક આપણે અહીંયા કોલમ બનાવી નાખીએ કે એમાં આવશે અંડરસ્કોર્ડ પ્રોડક્ટ નેમ વેરિયેબલ બરોબર. એટલે તમારું રેટિંગમાં સ્ટોર થઈ જશે. નાવ આટલું થઈ જાય પછી હવે હું એક નવી ફાઇલ અહીં ક્રિએટ કરું છું બરોબર. હવે આ જે ફાઇલ ક્રિએટ થશે ને બરોબર એ શેના માટે કે આપણે રિવ્યુને ફેચ કરાવવા માટે, બધાય રિવ્યુ ફેચ કરાવવા માટે પર્ટિક્યુલર પ્રોડક્ટના બધાય રિવ્યુ જેટલા કસ્ટમર આપ્યા હોય એ બધાય કસ્ટમરના બરોબર. તો હું સપોઝ કે એવું નામ આપી દઉં કે ભાઈ વ્યૂ રેટિંગ એન્ડ કમેન્ટ્સ બરોબર. એક આપણે બનાવી નાખીએ અહીંયા સ્ટેટલેસ જ ચાલશે, વાંધો નહીં. સ્ટેટલેસ વિજેટ અહીંયા આપણે સપોઝ કે કરી નાખીએ વ્યૂ
કસ્ટમર રિવ્યુ. ચાલો નાઉ હવે આપણે સ્પેસિફિક પ્રોડક્ટ માટેનું વર્ક કરવાનું છે, તો એના માટે આપણે એક અહીંયા એનો કસ્ટર બનાવી નાખીએ. લાઈક કોઈ વેરિયેબલનો ફાઇનલ સ્ટ્રિંગ પ્રોડક્ટ આઈડી, બરોબર. તો હવે આપણે અહીંયા એડ કરવું પડશે કન્સ્ટ્રક્ટરની અંદર, જે રિક્વાયર પેરામીટર થઈ જશે. આ વસ્તુ આપણને ખબર જ છે ઓલરેડી, આગળ ઘણી જગ્યાએ આપણે કરેલું છે, બરોબર. નાઉ ધેટ હવે અહીંયા આપણે રિટર્ન કરીએ સ્કેફોલ્ડમાં. હું મારે ડિઝાઇન કરું છું, તમે તમારી ડિઝાઇન એક્સ્ટ્રા તમારી રીતે કરી શકો છો, બરોબર. અહીંયા આપણે કરીએ એપ બાર લાઈક અહીંયા આપણે ટાઇટલ મૂકી દઈએ ટેક્સ્ટ વિજેટ રિવ્યુ, બરોબર. અને રેટિંગ તમારે જે લખવું હોય. બોડી જનરલી તમારે એવું પણ તમે કરી શકો કે ભાઈ ખાલી ડિઝાઇન તમે અલગ કોડમાં કરી નાખો, બરોબર. તો રિટર્ન સ્કેફોલ્ડ નો કરો, રિટર્ન ડાયરેક્ટ કોલમ કે કાર્ડમાં તમારે જેમાં રિવ્યુ દેખાડો અહીંયા રિવ્યુ દેખાડીને રિટર્ન થાય, બરોબર. આ ડાયરેક્ટ ક્લાસને અહીંયા તમે કોલ કરાવી દેજો, બરોબર. આના પછી તમે કોલ કરાવી દેજો, બરોબર. તો તમે ડાયરેક્ટ ત્યાંથી દેખાડશે. તમારે હું એવું કરું છું કે મારે રિવ્યુ બીજા પેજમાં અલગ પેજમાં દેખાડો, તમે આખું અલગ પેજ બનાવ્યું છે, તો રિટર્ન સ્કેફોલ્ડ આખું અલગ પેજ લીધું છે. અહીંયા ડિપેન્ડ્સ તમે કરી શકો. સેમ જો મેં અહીંયા કોડમાં આ કોડમાં તમે જોશો ને, તો મેં અહીંયા રિટર્ન કરાવ્યું છે ડિઝાઇનમાં તમે જોશો તો ડાયરેક્ટ આપણે કરાવ્યું છે કોલમને, બરોબર. એટલે હવે શું કરશે, આ પેજ નહીં બને. આટલું લોજિક છે ને એ મેં નીચેની સ્ક્રીનમાં મૂક્યું છે, એટલે એ ક્યાં જો એ મેં અહીંયા ડાયરેક્ટ કોલ કરી દીધું, એ આખું લોજિક છે ને અહીંયા રન થશે, અને નીચે રન થશે. ડિપેન્ડ્સ તમારે જે રીતે કરવું તમે કરી શકો છો, બરોબર. હવે સારું લાગવું જોઈએ. હવે આપણે આવ્યા બોડીની અંદર. બોડીમાં બાય ડિફોલ્ટ અહીંયા પેડિંગ આપી દઉં છું, બરોબર. પેડિંગ પ્રોપર્ટી જેમાં આપણે એજ ઇન્સ્ટન્સ બધું પેડિંગ આપણે આપી દઈએ 8 જેટલું, બરોબર. આટલું થઈ જાય એટલે હવે ડેટા આપણે ફેચ કરવાનું થશે. તો ચાઇલ્ડમાં અહીંયા આપણે યુઝ કરશું સ્ટ્રીમ બિલ્ડરનો. લાસ્ટ આપણે યુઝ કરેલો છે સ્ટ્રીમ બિલ્ડરમાં. અહીંયા આપણે ક્લાસ યુઝ કરશું ક્વેરી સ્નેપશોટ. સ્ટ્રીમ બિલ્ડર આપણે યુઝ કર્યો જે આપણે ડેટા બધો ફેચ કરાવવાનો થશે, બરોબર. હવે એની પ્રોપર્ટી આવશે સ્ટ્રીમ કરીને, બરોબર, કે જ્યાં ડેટા બધો ફેચ થશે. તો ડેટા ક્યાંથી ફેચ થશે, તો કે ભાઈ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન, નામ આપણું હતું ફીડબેક, બરોબર. ડેટા આપણે અહીંયાથી ફેચ કરવાનું થશે ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન. હવે અહીંયા આપણે અલગ અલગ કન્ડિશન આપવાનું થશે કે ભાઈ કયો ડેટા કઈ રીતે ફેચ કરવાનો છે. તો હું અહીંયા આ રીતે કરી શકું, લાઈક કન્ડિશન એવું લખી નાખું વેર, બરોબર, કે મારે કન્ડિશન એવું કે મારે ડેટા છે ને પ્રોડક્ટ પર્ટિક્યુલર પ્રોડક્ટ વર્ક કરવો, પર્ટિક્યુલર પ્રોડક્ટનો જ ફેચ કરવાનું. તો અહીંયા પ્રોડક્ટ આઈડી કે જો એ પ્રોડક્ટ આઈડી અવેલેબલ હોય ફીડબેક નામમાં, તો એની હારે મેચ થાય ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ કરંટ પ્રોડક્ટ આઈડી કે જેના ઉપર ક્લિક કરીશ, બરોબર. જેના ઉપર ક્લિક કરીશ એ પ્રોડક્ટ આઈડી ફાયરબેઝના પ્રોડક્ટ આઈડી હારે મેચ થાય કે નથી થતી, બરોબર. એન્ટર આપી દઉં અહીંયા. ડોટ ઓર્ડર બાય ભાઈ, હા હવે ઓર્ડર બાય શેના માટે કહેવાય ભાઈ, તમારે ડેટા કઈ રીતે
ફેચ કરાવો તો આપણે તમને ખબર હોય તો આપણે ક્રિએટેડ એડ મૂકેલું છે કે ભાઈ ટાઈમ બાય ટાઈમ, તો જે નવી રિવ્યુ હોય હંમેશા એ ઉપર આવવા જોઈએ. તો અહીંયા આપણે ક્રિએટેડ એડમાં કોલમને ફેચ કરાવશું, બરોબર. અને ત્યાં આપણે ક્રિએટેડ એડની આપણી કોલમ હતી, ત્યાં આપણે ડિસેન્ડિંગમાં ટ્રુ કરી નાખશું, એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ડેટા તમારો ફેચ થવો જોઈએ, બરોબર. અને એને હું એન્ટર આપી દઉં, બસ હવે આપણું લોજિક અહીંયા પૂરું, બરોબર. એટલે લાસ્ટ અહીંયા આપણે એવું કરી નાખીએ કે ડોટ સ્નેપશોટ. ઓકે, એક અહીંયા અને આગળ બાકી છે બિલ્ડર, તો આપણે કરવાનું છે. તો આમાં અહીંયા કંઈ વેરીફાઈ કરી લઉં. આઈ થિંક હવે કંઈ બાકી રહેતું નથી. હવે સ્ટ્રીમ બિલ્ડરની હજી એક પ્રોપર્ટી છે, જેના પ્રોપર્ટીનું નામ છે બિલ્ડર પ્રોપર્ટી, બરોબર. જે આપણે એડ કરી નાખીએ કે જે વિજેટને બિલ્ડ કરશે. આ એની બિલ્ડર પ્રોપર્ટી. આમાં આવડી મોટી અમને નથી જોતી, આપણે રીતે લખી નાખીએ, કાંઈ વાંધો નહીં. બિલ્ડર પ્રોપર્ટી, બરોબર. બિલ્ડરમાં સિમ્પલ કન્ટેક્સ કોમા કરીને સ્નેપશોટ. હવે એની અંદર છે ને આપણે અમુક કન્ડિશન ચેક કરાવશું. ઇફ સ્નેપશોટ ડોટ કનેક્શન સ્ટેટ ઇક્વલ ટુ કનેક્શન સ્ટેટ જો વેટિંગમાં હોય તો રિટર્ન સેન્ટર ચાઇલ્ડ સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર સેમિકોલન. આટલું ઇફમાં વર્ક થઈ ગયું. હવે જો સપોઝ કંઈક ડેટામાં એરર હોય, બરોબર, તો આપણે એવું લખી નાખીએ ઇફ સ્નેપશોટ ડોટ હેઝ એરર then return center child text widget. यहाँ આપણે એવું લખી નાખીએ error loading review. સેમિકોલન, બરોબર. Next, if not equal to snapshot date has data, ડેટા જ કંઈ નથી, બરોબર, or snapshot dot data dot docs is empty, then रिटर्न, कॉपी कर लेंगे, पेस्ट, नो एनी रिव्यू येट. હવે આટલી વસ્તુ હોય. હવે જો ડેટા હોય તો આઉટપુટ આપણે શેમાં જોઈએ છીએ? લિસ્ટ વ્યૂમાં, બરોબર. લિસ્ટ વ્યૂમાં હું લઈ લઉં અહીંયા ચિલ્ડ્રન પ્રોપર્ટી, બરોબર. ડાયરેક્ટ ડેટા આપણે ફેચ, ચિલ્ડ્રન ડેટા ડાયરેક્ટ ફેચ કરાવો તો અહીંયા બ્રેકેટ તોડો, ડાયરેક્ટ ડેટા આપણે ફેચ કરશું. સ્નેપશોટ ડોટ ડેટા એના પ્રમાણે ઓટોમેટિક લિસ્ટ જનરેટ કરી નાખશે. ડોટ ડોક્સ ડોટ મેપ, એટલે ડેટા મેપમાં કન્વર્ટ કરી નાખશે. વેરિયેબલ લઈ લો ડોક કરીને, એની અંદર આપણે એવું કરી નાખીએ લાઈક ફાઇનલ, એક વેરિયેબલ નો ડેટા નામનો ફાઇનલ ડેટા ડોક ડોટ ડેટા is map string comma dynamic blank.
સ્નેપશોટ ડેટા ડોક ડોટ મેપ તો જેની અંદર ફાઇનલ ડેટા ડોક ડોટ ડેટા એસ મેપ સ્ટ્રિંગ ફાઇનલ રેટિંગ માટે ફાઇનલ રેટિંગ ઇઝ ઇક્વલ ટુ ડેટા રેટિંગની કોલમમાંથી ડેટા લ્યો બરોબર, એને કન્વર્ટ કરો ટુ સ્ટ્રિંગમાં, અધરવાઇઝ એવું કરી નાખો નોટ એપ્લિકેબલ, સિમ્પલ. સેમ ફાઇનલ એક વેરિયેબલનો રિવ્યુ ટેક્સ્ટ એવું વેરિયેબલ લઈ લો ઇઝ ઇક્વલ ટુ ડેટા રિવ્યુ નામની આપણી કોલમ હશે. જો નહીં હોય તો અહીંયા સિમ્પલ લખી નાખો નો કમેન્ટ્સ સેમિકોલન. નેક્સ્ટ ફાઇનલ પ્રોડક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ડેટા, આપણે લાસ્ટ કર્યું તો એ જ, અહીંયા આપણું કોલમનું નામ હશે પ્રોડક્ટ નેમ નો નેમ. જો આટલું થઈ જાય તો આઉટપુટ તમારું રિટર્ન છે બરોબર એ કાર્ડમાં આવવું જોઈએ બરોબર. માર્જિન સેટ કરી નાખો એટલે એક રિવ્યુ અને બે રિવ્યુ વચ્ચે માર્જિન બરોબર. અહીંયા આપણે એજ ઇન્સ્ટન્સ ડોટ સિમેટ્રિક વર્ટિકલ 5નું માર્જિન અહીંયા સેટ કરી નાખું બરોબર. ચાઇલ્ડમાં લિસ્ટ ટાઇલ લઈ લઉં અહીંયા, એમાં લીડિંગ આઇકન સ્ટાર આપણે રેટિંગ માટે લઈએ છીએ અને એનો કલર સેટ કરવો હોય તો કલર સેટ કરી નાખો અહીંયા. અહીંયા આપણે આ ઉપર વેરિયેબલ લીધું ને પ્રોડક્ટ નેમ નું વેરિયેબલ આપણે પ્રિન્ટ કરાવશું બરોબર. પ્રોડક્ટ નેમ થોડું વ્યવસ્થિત કરી નાખીએ. પ્રોડક્ટ નેમ ટેક્સ્ટ ડોલર પ્રોડક્ટ નેમ અને રેટિંગ એ પ્રિન્ટ કરી નાખીએ આપણે આ રીતે રેટિંગ કોલન ડોલર રેટિંગ વેરિયેબલ એટલે નામને બે ભેગું પ્રિન્ટ થઈ જશે એમાં બરોબર. અને સબ ટાઇટલ ટેક્સ્ટમાં ટેક્સ્ટ વિજેટ ત્યાં આપણે રિવ્યુ એટલે કમેન્ટ્સને પ્રિન્ટ કરશું ત્યાં બરોબર. એટલે સબટાઇટલમાં કમેન્ટ પ્રિન્ટ થઈ ગઈ. અહીંયા આપણું કાર્ડ પૂરું રિટર્ન એટલે સેમિકોલન આવશે અહીંયા અને ડોટ ટુ લિસ્ટ અહીંયા કોમા રહી ગયું છે.
સેમિકોલન. અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક. કન્ડિશન છે, બીજું કઈ નહીં. કા સિમ્પલ આમ નલ પાસ થાય કે આ પાસ થાય. ચલો હવે આ ક્લાસને આપણે કોલ કરાવવો પડશે, બરોબર. એટલે હું ક્લાસને અહીંયા કોલ કરાવી નાખું છું, બરોબર. હું અલગ રીતે કરું છું, તમે તમારી અલગ રીતે કરી શકો છો. હવે હું અહીંયા એક સાઇઝ બોક્સ લઈ લઉં, બરોબર. એની ડાયરેક્ટ ક્લાસને કોલ કરી નાખીશ. જો પેરામીટર દેવો પડશે, કમ્પલસરી પેરામીટર છે. એટલે સોરી, ના ના ના, આ રીતના કરું મારે. હું એક અહીંયા એલિવેટેડ બટન લઈ લઉં છું, બરોબર. હવે એલિવેટેડ બટનની અંદર આપણે પેજને ડાયરેક્ટ કોલ કરાવશું આપણે, બરોબર. બાકી એમાં એવું થશે, જો ડાયરેક્ટ હું મારા પ્રોજેક્ટ હું ડાયરેક્ટ ક્લાસને કોલ કરીશ તો પેજની અંદર પેજ બની જશે અહીંયા. તો ઓન પ્રેસ પ્રોપર્ટીમાં અહીંયા હું કરી નાખું, અહીંયા સિમ્પલ લખી નાખું ટેક્સ્ટ વ્યૂ રિવ્યુ. જો મેં સ્કેફોલ્ડ એવું ન લખ્યું હોત તો હું ડાયરેક્ટ ક્લાસને કોલ કરાવી નાખત, બરોબર. નેવિગેટર ડોટ પુશ, બરોબર. ને કન્ટેક્સ, બરોબર છે. મટીરિયલ પેજ રૂટ બિલ્ડર ને આપણે પાસ કરશું કન્ટેક્સ. અને અહીંયા આપણે પાસ કરશું વિજેટ ડોટ કરંટ પ્રોડક્ટ આઈડી અને અહીંયા સેમિકોલન. હવે આપણું લોજિક અહીંયા પૂરું. સેવ. હવે આપણે રન કરીને જોઈ લઈએ.
આપણે એપ્લિકેશન પછી જોઈ લઈએ. યુઝર ચલો હવે લોગિન કરીને જોઈ લઈએ આપણે. બરોબર. હવે સપોઝ કે અત્યારે આપણી પાસે એક આ શર્ટની પ્રોડક્ટ છે. હવે અત્યારે આપણે વ્યૂ રિવ્યુમાં જઈશ ને તો એરર આવે છે. પહેલાં આપણે રિવ્યુ સબમિટ કરી નાખીએ. સપોઝ કે ગુડ, બરોબર, અને હું સપોઝ રેટિંગ આપી દઉં સબમિટ રિવ્યુ. તો ફાયરબેઝમાં અહીંયા રિવ્યુ પડી જવા જોઈએ. આપણે રિફ્રેશ મારીને જોઈ લઈએ. આ ફીડબેકનું આપણું કલેક્શન બની ગયું. જો હવે પ્રોડક્ટ નેમ પણ આવી ગયું, બરોબર. હવે સપોઝ કે હું પ્રોડક્ટને ચેન્જ કરું, અહીંયા
જેમ કે ડબલ્યુઆઈ પ્રોડક્ટમાં આપણે રિવ્યુ આપીએ, બરોબર, ગુડ 1, સપોઝ કે 2, સબમિટ રિવ્યુ. તો અહીંયા પણ આવી ગયું ડબલ્યુ નામની પ્રોડક્ટ અને રિલેટેડ રિવ્યુ, બરોબર. હવે આપણે વ્યૂ રિવ્યુમાં જઈએ. અહીંયા આપણે વ્યૂ કરશું, શું થાય છે, ઓકે. હા, એક વસ્તુ કરવાની થશે એ યાદ રાખશું આપણે. અહીંયા તમારે ઇન્ડેક્સ ડેટા આપણે કન્ડિશન પર ફેચ કરીએ, તો અહીંયા તમારે ઇન્ડેક્સ જનરેટ કરવાનું થશે. તો અહીંયા ઇન્ડેક્સમાં જવાનું, અહીંયા કરવાની ક્રિએટ ઇન્ડેક્સ ઉપર તમારે ભાઈ બે તમે અલગ અલગ કન્ડિશન ઉપર ઇન્ડેક્સ આપો છો, બરોબર. તો અહીંયા આપણે જેમ કે કોડમાં જઈએ, અહીંયા આપણે જોયું હતું કે ઇન્ડેક્સ છે એ આપણે કિંગ વ્યૂ રેટિંગમાં એક પ્રોડક્ટ આઈડી ઉપર, બરોબર, અને ક્રિએટેડ એડ ઉપર, બરોબર. ક્રિએટેડ એડની ઇન્ડેક્સ આપણે એઝ પર ડિસેન્ડિંગ કરીએ છીએ અને ઓલું એસેન્ડિંગ કરીએ છીએ, બરોબર. અને અહીંયા આપજો કલેક્શનનું નામ, જેમ કે કલેક્શન નામ છે તમારું ફીડબેક, બરોબર. એક ઇન્ડેક્સને ક્રિએટ કરી નાખજો, બરોબર. કમ્પોઝિટ ઇન્ડેક્સ છે કેમ કે આપણે બે ઉપર વર્ક કરીએ એટલા માટે. આમાં વાર લાગશે 2-3 મિનિટ જેવું. કેમ કે બે ઇન્ડેક્સ મેચ કર્યા પછી ડેટા આપણું ફેચ થશે, એટલે કમ્પોઝિટ ઇન્ડેક્સ તમારે ફેચ કરવી પડશે. જો ઇન્ડેક્સ તમારી ક્રિએટ થઈ ગઈ છે, આપણે ઓલરેડી પાછું રન કરી નાખ્યું છે પ્રોજેક્ટને. હવે 110% આ થઈ ગયું છે વર્ક, તો એ આપણે રન કરીને જોઈ લઈએ.
હવે જો જેમ કે શર્ટ્સ વાળી પ્રોડક્ટમાં આપણે ગયા, અહીંથી આપણે આપ્યો રિવ્યુ. જો રિવ્યુ તમારા ફેચ થાય છે, બરોબર. જેમ કે હું હજી એક રિવ્યુ સપોઝ કે આપું છું. જેમ કે જૂનું રિવ્યુ તમારું સમજો કે ભાઈ શર્ટ રેટિંગ નીચે ગુડ લખેલું છે, બરોબર. પ્રોડક્ટનું નામ શર્ટથી પ્રોડક્ટનું નામ છે, જેમ કે વેરી ગુડ સપોઝ કે આપણે એવું કરીએ એક્ઝામ્પલ તરીકે. રેટિંગ સપોઝ કે આપણે આપીએ 5. સબમિટ આપણે કર્યું, બરોબર. હવે આપણે ગયા રિવ્યુમાં, તો જો વેરી ગુડ ઉપર આવી ગયું એટલે નવો રિવ્યુ તમારો ઉપર આવી ગયા, બરોબર. સેમ એ રીતે સ્પેસિફિક રિવ્યુ તમને દેખાશે. જેમ કે ડબલ્યુ વાળી પ્રોડક્ટમાં ગયા તો ડબલ્યુના જ રિવ્યુ તમને દેખાશે. ક્લિયર? ડબલ્યુના જ રિવ્યુ તમને દેખાશે. ડબલ્યુ પ્રોડક્ટનું નામ ગુડ 1 આપણે લાસ્ટ ટાઈમ આપ્યું હતું. તો તમે આ રીતે તમારા રિવ્યુ છે એ ફેચ કરાવી શકશો.